નમસ્તે બાળ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો। તેમજ વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ ધોરણ 3 ગણિત, તેમાં એકમ છે 8મું, વધુ ભારે કોણ। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 છે, નીચે આપેલી વસ્તુમાંથી કઈ વસ્તુ માટે મોટી બેગની જરૂર પડશે તે જણાવવાનું છે। તો અહીંયા છે પેલું, તો તેમાં છે ભાઈ 1 કિલોગ્રામ મમરા અને 1 કિલોગ્રામ ગોળમાં, તો 1 કિલોગ્રામ મમરાની અંદર મોટી બેગની જરૂર પડશે। બીજું છે કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ મગફળી, તો રૂમાં જરૂર પડશે। 1 કિલોગ્રામ ચોખા અને 1 કિલોગ્રામ મકાઈના પૌવા, તો મકાઈના પૌવા વધારે જગ્યા રોકે। 1 કિલોગ્રામ બટેકાની વેફર અને 1 કિલોગ્રામ બટેટા, તો વેફરની અંદર વધારે જગ્યા જોશે। ત્યારબાદ 5મું છે 1 કિલોગ્રામ ગુલાબની પાંદડી અને 1 કિલોગ્રામ પપૈયું, તો ગુલાબની પાંદડીમાં આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, નીચેની માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો તેમાં 1 તરબૂચ બરાબર 10 ટમેટા છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવા જેવું છે। તો અહીંયા 3 તરબૂચ હોય તો 30 ટમેટા થશે। ત્યારબાદ 7 તરબૂચ હોય તો 70 થશે। જ્યારે 20 ટમેટા હોય, જો ટમેટા કીધા છે 20, તો કેટલા તરબૂચ બનશે? તો 2 તરબૂચ થશે। ત્યારબાદ 50 ટમેટા હોય તો 5 તરબૂચ બનશે। ત્યારબાદ નીચેનો પ્રશ્ન છે કે 1 તરબૂચ બરાબર 3 પપૈયા। વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવા જેવું છે। તો 4 તરબૂચ બરાબર 12 પપૈયા થશે અને 6 તરબૂચ બરાબર 18 પપૈયા થશે। 6 તેરીને 18। ત્યારબાદ 15 પપૈયા હોય તો 5 તરબૂચ બનશે અને 45 પપૈયા હોય તો 15 તરબૂચ બનશે। પ્રશ્ન 3 છે, તમારા મિત્રોના નામ લખો અને તેમનું વજન પૂછીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરી આપેલ પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીંયા મારા મિત્રો છે, એટલે નમૂનારૂપ છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા નમ્ર છે 28 કિલો વજન છે, રિયા છે 32 કિલો વજન, કિયાન છે 35 કિલો વજન, ફેનિલ 41 કિલો વજન અને ધારા છે 29 કિલો વજન છે। તો તેના ઉપરથી આપણે જોઈએ તો કે ભાઈ સૌથી વધુ વજન કયા મિત્રનું છે? તો એમાં રિયાનું છે। વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ વજન છે તે ફેનિલનું છે। ત્યારબાદ સૌથી ઓછું વજન કોનું છે? તો તેમાં નમ્રનું છે। ત્યારબાદ છે તમારા કરતાં વધારે વજન ધરાવતા મિત્રોના નામ લખો। તો મારું વજન 30 કિલો છે, એટલે મારાથી વધુ વજન છે તેમાં રિયા, કિયાન અને ફેનિલ છે। તમારા કરતાં ઓછું વજન ધરાવતા એટલે કે નમ્ર અને ધારા છે। તમારા જેટલું જ વજન ધરાવતું, તો મારા જેટલું વજન ધરાવતું કોઈ પણ વ્યક્તિ નથી, એટલે મેં ડેશ લગાવેલો છે। વિદ્યાર્થી મિત્રો, તમે નમૂનારૂપ હોય તો તમે તમારી જેટલું વજન કોઈનું લખેલું હોય તો તમારે એમાં લખવાનું છે। પ્રશ્ન 4, તમારા ઘરમાં નીચેની આપેલી વસ્તુઓની ખરીદી તમે ગ્રામ કે કિલોગ્રામમાં કરતા હશો તો તે જણાવવાનું છે। તો ઘઉં છે તે આપણે કિલોગ્રામમાં લઈ 20 કિલો જેવા, ચોખા પણ 5 કિલો જેવા અથવા 1 કિલોથી માંડીને વધારે, મીઠું છે 1 કિલોની બેગ આવે છે, મરચું છે 250 ગ્રામ લઈએ અથવા 500 ગ્રામ લઈએ, ગોળ 500 ગ્રામ લઈ શકાય, ખાંડ છે તે 1 કિલો 2 કિલોમાં લઈએ, ટમેટા છે 250 ગ્રામ, 300 ગ્રામ, 500 ગ્રામ, રાઈ પણ 250, 300, 500 લઈએ, હળદર પણ એમ, અને બટેટા કિલોગ્રામમાં લઈએ છીએ। પ્રશ્ન નંબર 5 છે, નીચે આપેલ વસ્તુના ચિત્ર સાથે લાગુ પડતા વજનનું યોગ્ય જોડાણ કરવાનું છે। તો કોબીજ છે તેમાં 400 ગ્રામ આવશે, ટમેટા 60 ગ્રામનું 1 ટમેટું, ત્યારબાદ ગાય છે તે 80 કિલોગ્રામ, આ કોથળો બેગ ભરેલો છે તે 50 કિલોગ્રામનો, આ બાળકનું વજન છે તે 7 કિલોગ્રામ છે। ત્યારબાદ પ્રશ્ન 6 આવે છે, 10 કિલો, 5 કિલો, 2 કિગ્રા, 1 કિગ્રા, 500 ગ્રામ, 200 ગ્રામ ને 100 ગ્રામ, તો આના વજનિયાનો ઉપયોગ કરી અને નીચેની વસ્તુને આપણે જોખવાની છે। તો તેમાં લખવાના છે, તો 1 કિલોગ્રામ ચા બરાબર 500 ગ્રામ 500 ગ્રામ, 23 કિલોગ્રામની અંદર 10 કિલો 10 કિલો 10 કિલો, 2 કિલો ને 1 કિલો લઈએ ત્યારે આપણું 23 કિલોગ્રામ વજન થશે।
તે રીતે મેં આ આખું કોષ્ટક પૂર્ણ કરેલું છે વિદ્યાર્થી મિત્રો. તમે પણ કરેલું જ હશે તો ચેક કરી લેજો. મારા વજનિયા અને તમારા વજનિયામાં ઘણી વખત ફેર હોઈ શકે છે. મેં એકના એક વજનિયા 2 વખત પણ લીધેલા હશે. સૂચના છે કે ભાઈ તમે બીજી વખત પણ લઈ શકો છો. પ્રશ્ન નંબર 7 છે. નીચે આપેલા વજનિયા મૂકી ત્રાજવું સંતુલિત કરવાનું છે. તો અહીંયા વજનિયાઓ છે 10 કિલો, 5 કિલો, 2 કિલો, 1 કિલો અને 500 ગ્રામ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ પેલું છે 7 કિલોગ્રામ કરવા માટે, તો અહીંયા 5 કિલો અને 2 કિલો લીધા. 12 કિલો કરવા માટે 10 કિલો અને 2 કિલો લીધા છે. ત્યારબાદ ત્રીજા નંબરના વજનિયામાં 8 કિલો કરવા માટે 5, 2, 1 અને આમાં 15 કરવા માટે 10 અને 5. ત્યારબાદ જોઈએ તેમાં 17 કિલો કરવા માટે 10, 5 અને 2 અને આમાં 18 કરવા માટે 10, 5, 2 અને 1. પ્રશ્ન 8 છે. નીચે આપેલ વસ્તુનું જૂથ વસ્તુના વજનના આધારે ચીસવામાં ખાનામાં નામ લખવાના છે. તો ડોલ કપ, ગાય હાથી, હેલ્મેટ ટોપી, સ્કૂટર ટ્રેક્ટર, ટીવી મોબાઈલ, કૂતરું બિલાડી, સફરજન તરબૂચ અને બોર જામફળ, બટાટા, લસણ અને ડસ્ટર અને ચોક. તો આને આપણે જોઈએ. ડોલ અને ટબ. વિદ્યાર્થી મિત્રો જે બાજુનું ત્રાજવું નમતું હોય તેમાં વજન વધારે હોય તો જ તે બાજુ નમે, અને જે બાજુ ઊંચું રહેતું હોય ત્યાં વજન ઓછો હોય. તો આપણે એ રીતે ગોઠવવાના છે. તો આમાં હાથી અને આમાં ગાય, આમાં હેલ્મેટ અને આમાં ટોપી, આમાં ટ્રેક્ટર અને આમાં સ્કૂટર, આમાં ટીવી અને આમાં મોબાઈલ, આમાં કૂતરું અને આમાં બિલાડી, તરબૂચ અને સફરજન, જામફળ અને બોર. ત્યારબાદ અહીંયા બટાટા, લસણ, ડસ્ટર અને ચોક આવશે. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 9. નીચે આપેલ કોષ્ટક 1 કિગ્રાથી વધારે વજન ધરાવતી વસ્તુઓ અને 1 કિગ્રાથી ઓછું વજન ધરાવતી વસ્તુઓના નામ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં નમૂના રૂપ લખેલું છે. તેમાં અલગ અલગ તમે પણ પ્રવૃત્તિમાં અલગ અલગ લખી શકો છો. મેં અહીંયા લખ્યું છે મીઠાની કોથળી, તો 1 કિલોની આવે અથવા 1 કિલોથી વધારે વજન આવે. તુવેર દાળ છે 4 કિલો, 5 કિલો અને 2 કિલોના પેકિંગની અંદર આવે છે. 2 અને 5 કિલો અને 10 કિલો અને 20 કિલોના પેકિંગમાં. જ્યારે ગોળની ભીલી 1 કિલોનું ડબલું આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ તેલનો ડબ્બો 15 કિલોનો હોય. ગેસની બોટલ પણ 15 કિલોની હોય. ત્યારબાદ છે અહીંયા 1 કિલોગ્રામથી ઓછું તો ચટણીનું પેકેટ 250 ગ્રામ જેવું હોય. વેફરનું પેકેટ 500 ગ્રામનું હોય. ગુજરાતીની બુક છે તેનો વજન કરો વિદ્યાર્થી મિત્રો તો તે પણ 200-300 ગ્રામ જ થશે. મોબાઈલ ચાર્જર છે પણ એનો પણ વજન ના હોય, અને આપણી શાળાની અંદર જે વર્ગમાં ડસ્ટર હોય તેનો પણ વજન ઓછો જ હોય છે. વિદ્યાર્થી મિત્રો બીજું અહીંયા નીચે સૂચના આપી છે. તમે જોયેલા જુદા જુદા વજન કાંટાના ફોટો કાપી અને તમારી નોટબુકમાં લગાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી આ પ્રવૃત્તિ કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.